जय माताजी। वाघेला क्षत्रिय समाजना सम्मेलन में बहोળી संख्या में वाघेला राजपूत समाजना लोग उपस्थित रह्या हता। तेमज बात करिए तो राजकीय सामाजिक तेमज राजवी परिवारों पर उपस्थित रह्या हता। त्यारे गुजरात प्रदेश कोंग्रेसना उपप्रमुख एवा गायत्रीबा वाघेला पण उपस्थित रह्या हता अने तेओए क्षत्रिय समाजने शुं कह्युं ते आपणे सांभळीए। तेमने नारी सशक्तिकरण ने लईने तेमज क्षत्रिय समाजना युवानोने पण खूब ज सरस माहिती अने संदेश आप्यो छे। त्यारे बात करिए तो आ यूट्यूब चेनल में आपणे आ कार्यक्रमना तमाम विडियो आपणे आगळ पण मूकेला छे, ते पण आप जोई शको छो। तेमज आप क्षत्रिय समाजनी जे कांई पण माहिती होय छे ते आपणे आ यूट्यूब चेनल में आवती होय छे। तो आप नवा जोड़ायेला होय तो जरूरथी अमारी चेनल ने सब्सक्राइब करशो। तो आपणे सांभळीए गुजरात प्रदेश कोंग्रेसना उपप्रमुख एवा गायत्रीबा वाघेलाए विनंती करीश। उपप्रमुख गुजरात प्रदेश कोंग्रेस राजकोट थी अमरा राजकोट थी पधारेल श्री गायत्रीबा वाघेला ने के जे पोतानो भाव रजू करे एक बार खूब जोरदार ताड़ीओ साथे। गायत्रीबा वाघेला अपना समाजनुं गौरव छे। खूब ताड़ीओ साथे पधारो बा। जय माताजी बापू। मने पहिला एम के छे के અહીંથી સ્થાન લઈ લીધું ને પાછળ જવા દીધા એટલે મેં કીધું જય માતાજી। પૂર્વજોની પવિત્ર ભૂમિ માં જગદંબા કે જ્યાં સાક્ષાત બિરાજમાન છે, આપણું જે લાલન પોષણ કર્યું એવી પવિત્ર ધરાને હું વંદન કરું છું। ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આપણા સૌનું ગૌરવ આદરણીય શંકરસિંહજી બાપુ, એવા જ રેવા એમપી થી પધારેલા યુવરાજ સાહેબ, ધારાસભ્ય શ્રી દિવ્યરાજસિંહજી વાઘેલા, નામદાર મહારાજ સાહેબ શ્રી માંધાતાસિંહજી ઓફ રાજકોટ, યુવરાજ સાહેબ ઓફ ઉતેલિયા ગાંગડ, વાઘેલા સંસ્થાનના જુદા જુદા રાજવી પરિવારના આદરણીય સભ્યશ્રીઓ, ભાઈ શ્રી હકુબાભાઈ જામનગર, ભાઈ શ્રી વીરભદ્રસિંહ જાડેજા, કરણી સેનાના અધ્યક્ષ, એવા જ આદરણીય કિશોરસિંહજી સોલંકી સાહેબ, જે ગુજરાતના ખૂબ જ ગુજરાતી સાહિત્યનું જે ખૂબ જ સરસ જ્ઞાન ધરાવે છે, અને અમારા વડીલ એવા આદરણીય ભાઈ ધારાસભ્ય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલાભાઈ, પૂર્વ મંત્રી ધારાસભ્ય કીર્તિસિંહજી વાઘેલા, મારા રાજકોટથી પધારેલ ભાઈ શ્રી દિગુભાભાઈ વાઘેલા, એવા જ ટીકુભાઈ, પંકજસિંહભાઈ ઠાકોર સાહેબ શ્રી દિયોદર નામદાર, એવા જ આમ તો જોઈએ તો મંચસ્થ મહાનુભાવો, એક એકનું નામ લઉં તો ટાઈમ જાય એમ છે, પણ દરેક મંચસ્થ મહાનુભાવો, વાઘેશ્વરી અંબાજી ગ્રુપ જે યુવા ગ્રુપ છે એના ભાઈ શ્રી રામદેવસિંહજીભાઈ, નરેન્દ્રસિંહજીભાઈ, ઘનશ્યામસિંહભાઈ, એવા જ પૂજારી ભાઈ શ્રી જીતુભાઈ પંચોલી, ભાઈ શ્રી ધર્મપાલસિંહજીભાઈ વાઘેલા, ઉપસ્થિત દરેક ધારાસભ્યશ્રીઓ, રાજકીય સામાજિક ક્ષેત્રના સૌ આગેવાનશ્રીઓ, ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને ગુજરાતના ખૂણે ખૂણેથી આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા પધારેલ સમાજના મારા સૌ ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાનો, પ્રથમ તો આવું સુંદર આયોજન કે જેનો વિચાર આવ્યો અને એને અમલમાં મૂક્યો અને જે આ મોટું આવું સરસ સુંદર કાર્ય કર્યું છે એવા ભાઈ શ્રી રામદેવભાઈ, ઘનશ્યામસિંહભાઈ, મનસુખભાઈ પટેલ અને એમની જે સહયોગી ટીમ છે એ દરેકને અને કાર્યના આ કાર્યક્રમના જે દાતાશ્રીઓ છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કહેવાય છે ને કે સંગે શક્તિ કલો યુગે, અને ભગવતીના સાનિધ્યમાં યજ્ઞની પવિત્રતા વચ્ચે શુદ્ધ અંતઃકરણ સાથે જે આજનું આ સ્નેહ મિલન છે, જે આપણા માટે ગૌરવની વાત છે। સાથે સાથે આજે જે 51 કુંડી જે યજ્ઞ કર્યો એમાં જે દરેક જોડલા બેઠા હતા એનો પણ હું અહીંથી માતાજી ભગવતી
એમને ખૂબ જ આવા ને આવા કાર્ય કરાવે એવી મા પાસે પણ હું પ્રાર્થના કરું છું. આપણા પૂર્વજોનો જે સંસ્કારો જે છે, જે એમના બલિદાનો છે, ઉચ્ચ આદર્શો અને એમના મૂલ્યને જે જીવંત રાખી વર્તમાન લોકશાહીમાં આપણે શિક્ષિત બનીએ, દીક્ષિત બનીએ અને ખોટા કૂળના મિથ્યાભિમાનથી પર રહી અને સાચી સમજણ આપણે પૂર્વક સમાજની જે ભાવના છે એ કેળવીએ, વ્યસન મુક્ત થઈએ અને સ્ત્રી સશક્તિકરણનો જે આપણે સંકલ્પ લઈએ અને આ આધુનિક યુગમાં સમાજનું આપણે સારામાં સારું નિર્માણ કરીએ એવી ભાવના સાથે માં વાઘેશ્વરી સદા આપણને સહાય કરે. આજે મને અહીં આપની વચ્ચે બે વાત કહેવાનો મોકો આપવા બદલ આ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે વાઘેલા સમાજની એક દીકરી, એક વહુ તરીકે મને જ્યારે અહીંયા મંચસ્થ આ કાર્યક્રમમાં બોલવાનો જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે મને હમણાં જ યાદ આવ્યું કે સવારે અહીંથી એક પૂજારીજી છે, એણે એવું કીધું હતું કે આપ હર હંમેશા એવું સમજજો કે તમે એક વહુ છો, એમ ન સમજતા કે દીકરી છો. વહુ તરીકે રહેશો તો તમારા કુળની જે મર્યાદા જે છે એનું તમે દરેક વખતે પાલન કરશો. ત્યારે હું બહેનોને પણ કહું છું કે જ્યારે આપણને આટલી આપણા પરિવારમાંથી છૂટ આપે છે ત્યારે આપણી મર્યાદા જે છે એ દીકરીઓને કહું છું કે આપણા હાથમાં છે. અત્યારે જે સમજી જાશો કે જે આપણા સમાજમાં પણ થોડુંક દૂષણ જે છે એને એક આપ સહન શક્તિ જે છે એ મારી દીકરીઓને પણ હું કહીશ કે થોડી સહન શક્તિ રાખી અને કુટુંબ ભાવના થકી આપણા કુળને આપ આગળ ઉજાડો એવી હું દીકરીઓને પણ વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ખૂબ તાળીઓ સાથે બાશ્રી ગાયત્રીબાને વધાવો. ગાયત્રીબા રાજકોટમાં જે લોકો રહેતા હશે ને વધારે ખ્યાલ હશે કે બહુ બધી અલગ અલગ કાર્યક્રમની અંદર પોતાની એક નેતા અંદાજમાં એમને જોવાનો એક લાહો છે અને બહુ બધા અલગ અલગ કાર્યક્રમો સફળ રીતે અલગ અલગ વાતો સરકાર સુધી પહોંચાડતા હોય છે. નારી રત્ન તરીકે આપણા સમાજની અંદર બહુ એવા જૂજ આપણે આંગળીના વેઢે ગણી શકાય એવા અત્યારના સમયની અંદર સ્ત્રીઓ છે. આપણા બધાના ઘરની અંદર 4 સ્ત્રી હોય, આપણા માતાશ્રી, આપણા દીકરી, પત્ની અને આપણા બહેન. આ 4 સ્ત્રી જો આપણા ઘરની અંદર સુખી હોય, રાજી હોય તો આપણા ઘરની અંદર માં લક્ષ્મીની કૃપા, માં સરસ્વતીની કૃપા હંમેશા રહે. આ 4માંથી એક પણ સ્ત્રી તત્વ જો આપણા ઘરની અંદર દુઃખી હોય તો સાહેબ સમજો કે તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક અશાંતિ હશે. જેટલા બી લોકો અહીં બેઠા હશે એક વસ્તુ આપણે સમજીએ કે આ 4 સ્ત્રી આપણા જીવનની હંમેશા સુખી રહેવી જોઈએ. એવી બહુ બધી વાતો તમારી સાથે શેર કરતા રહેશી.